માર્કેટવાળી ભૂલી જાઓ, ઘરની તુવેરની કચોરી નેક્સ્ટ લેવલ. તુવેરની આવી ક્રિસ્પી કચોરી એકવાર ખાશો ને તો રિપીટ જરૂર કરશો. તેના માટે આદુ, મરચાં અને લીલા લસણની પેસ્ટ બનાવી લઈશું. તુવેરના દાણાને અધકચરા એવા પીસી લઈશું. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, પીસેલી તુવેરને ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થવા દઈશું. ત્યાં સુધી સાઈડમાં લોટ બાંધી લઈશું. 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ, અડધી વાટકી રવો, અડધી વાટકી મેંદાના લોટમાં હાથથી ક્રશ કરીને અજમા 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરીશું. 2 ચમચી તેલ ઉમેરી આવું મુઠ્ઠી પડતું મોણ આપી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું. 10 મિનિટ જેવો લોટને રેસ્ટ આપી દઈશું. હવે મસાલામાં બાફેલા 2 બટાટાને મેશ કરીને 1 લીંબુનો રસ, 1 ચમચી સુગર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, કાજુના ટુકડા, લીલા ધાણા ઉમેરી મિક્સ કરીશું. હવે એક લુઓ લઈ આંગળીઓથી આવી રીતે પ્રેસ કરતા જઈ વચ્ચે સ્ટફિંગ ભરીને આવી રીતે કચોરી તૈયાર કરી શકો છો, કે પછી વણીને પૂરી બનાવીને પછી પણ આવી રીતે સ્ટફિંગ ભરીને કચોરી વાળી શકો છો. તેલ ગરમ કરી મીડિયમ ટુ લો ફ્લેમ પર બધી કચોરી આવી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. લીલવાની કચોરી બનીને તૈયાર છે. નિધિસ કુકિંગ પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો. થેન્ક યુ ફોર વોચિંગ.